તારી દોસ્ત તે મને પ્રાણ તે સે પ્યારી, જીવ ભલે જાય નહીં બોલું તારી યારે. ઓ પ્રદીપ, એક વાત કહું તને, સાંભળ. હા ભાઈ બોલ. હું છે ને એક ભંડારામાં ગયો. હા, ત્યાં એક છોકરી ડોલ લઈને ઊભી હતી. તો સાલું હું કન્ફ્યુઝ થઈ ગયો કે એની જોડે બટાકાનું શાક માંગું કે પછી એનું દિલ માંગું. સાવ વાહિયાત વાત કીધી, બિલકુલ મજા નહીં. चल ये बात पर है ना एक शायरी થઈ જાય. બોલ. अर्ज किया है बेइज्जती और बीवी अजीब चीज होती है, गौर फरमाइए गौर फरमाइए. बेइज्जती और बीवी अजीब चीज होती है, अच्छी तभी लगती है जब वो दूसरे की होती है. વાહ 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 વાહ, હવા 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 હવા. સીતાયેલી ખીચડી જેવી શાયરી હતી, પણ આ તો શું કે સારું લાગે એટલે વાહ વાહ કેવું પડે. શું શું કંઈક બોલ્યો ને તું? અરે ના ના, હું તો લોકોની તારીફ આવી રીતે જ કરું છું. ઓહ, તો બરાબર. ઓ બેન, અલ્યા માફાડ્યા તો. હે, શું થયું હવે? અલ્યા કાલથી તો એક્ઝામ છે, ખબર કે નહીં? એની બેનને આ તો સાચું માં ફાડી. હો હા તો ચલ ટોપા, પોતપોતાના ઘરે જઈને વાંચીએ, નહીં તો લેવાઈ જશું. ચલ. હા ચલ. દોસ્ત તારી દોસ્ત તે મને પ્રાણ તે સે પ્યારી, જીવ ભલે જાય નહીં બોલું તારી યારે. પહેલાં તો એક ખાસ કામ કરવું પડશે, બુક શોધવી પડશે પહેલાં. બોલ ટોપા. ટોપાવાળી બંધ થાને. સાંભળ, હવે મને આ બુક જોઈને ચક્કર આવી ગયા યાર. એક કામ કરીએ આપણે, તું મારા ઘરે આવી જા, આપણે બંને જોડે બેસી રીડિંગ કરીએ, બરાબર? પણ બુક તો છે જ નહીં યાર મારી જોડે. અરે ગાંડા, આપણે ગર્લફ્રેન્ડ પણ એક જ હતી, તો બુકની શું વાત કરે છે? ચાલ આવી જા ફટાફટ, મારી જોડે છે જ બુક. હા આવી ગયો છે. હો, આવી ગયો ભાઈ. હા ભાઈ. બેસ બેસ બેસ. ચાલ ભાઈ, ક્યાંથી સ્ટાર્ટ કરીએ? સૌથી પહેલાં મસ્ત આમ રોમેન્ટિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય અને એક રૂમમાં બેડ પર ગુલાબી ગુલાબી ગુલાબના ફૂલ પડ્યા હોય અને એવામાં એક છોકરી સ્લો મોશનમાં આવતી હોય. 1 2 3 માઇક ટેસ્ટિંગ. ચેક 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 માઇક ટેસ્ટિંગ. ટણપા, હું રીડિંગની વાત કરવામાં બધું ક્યાંથી આવ્યું? એક કામ કરીએ, પેલું ગણવાવાળું આવે ને એ કરી નાખીએ. જો, અક્કડ બક્કડ बम्बे बो 80 90 पूरे 100 રાત કે બજ ગયે 1:45, આટલા વાગ્યા સુધી હું ઝક મરાવતો હતો. ચલ તું આ બુક વાંચ, હું વાંચું. મેં તો છેલ્લેથી જ ચાલુ કરીશ. આપણે તો પહેલેથી જ ચાલુ કરીએ, એમાં જ મજા આવે. રીડિંગ. હા હા, રીડિંગની જ વાત કરું. ખોટો માર ખાવા બોલાવી લાગ્યા મને. प्रेशर कुकर जैसे सर की बज जाए ना सीटी तब तक मार रट्टा
रट्टा मार हो पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार रट्टा मार चढ़ जाए जो बुखार कॉफी से तू उतार खिस खिस के भेजा कर ले तेज धार यार रट्टा मार હું આવું યાર પીપી કરીને हाँ जी हाँ जी मार ओ रट्टा मार भाई पीपी करवा गयो आटली बधी વાર કેમ કેમ ભાઈ શું કરતો હતો બાથરૂમમાં કેમ આટલી બધી વાર લાગી એટલે ફ્રેશ થતો તો યાર ફ્રેશ થવામાં આટલી બધી વાર ઊંઘી ગયો તો યાર બાથરૂમમાં ઊંઘવાની જગ્યા છે વાંચ ચાલ આને શું કહેવાય આને લેસ ધેન કહેવાય અને આ એ ગ્રેટર ધેન આયુ અને સિગ્મા કહેવાય એટલે આવું બી આવે કેમ મને તો આવું ખબર નથી હશે પ્રદીપ એક ખાઈ લઈએ એટલે વાંચવાની પણ મજા આવે બહુ ભૂખ લાગી સારું ચાલ મેં કંઈક બજારમાંથી લેતો આવું. ઘરમાં બધું પડ્યું છે બહાર જવાની જરૂર નહીં એમાં લેતા આવું લે ભાઈ નાસ્તો કર અલા તો પતી ગયું એક મિનિટ આને મૂક લે ટામેટું ખા ટામેટું ચા તો પીવી જ પડશે યાર સાચી વાત છે ચા પીવી પડશે ચા હું ચા બનાવી લાવું બહાર જો લે ભાઈ ચા શું ગાલી લઈને આવ્યો ચામાં લસણ જેવું લાગે છે ચામાં લસણ ના નખાય ઉગેલ ફળ્યા ચામાં લસણ નહીં આદુ ન ખાય કાળેઓ જબરું કરતા હોય છે નહીં ચાલ આવું બધું જોતા શરમ નથી આવતી એમાં ખોટું શું છે આ જો કાળે આવો કેવું બેટિંગ કરે છે ને જબરું ક્રિકેટની વાત કરો સોરી સોરી દીકરાઓ વાંચો છો ને પપ્પા તમને શું લાગે અમે અહીંયા બેઠા બેઠા હલાવતા હશે શું બોલ્યો બેટા અરે હાથ પગની વાત કરો હાથ પગ થોડી હલાવતા હશે અમે વાંચે છે પપ્પા ક્યારના હા હા દીકરાઓ વાંચો વાંચો ઓ પ્રદીપ હા વાંચી વાંચીને થાક્યા યાર ચાલ બહાર જતા આટો મારતા હતા સાચી વાત છે ચાલ જતા એક્ઝામ તેલ લેવા છે ફાઇન મળ્યો છે ટાઈમ પીવાની પાર્ટી કરી લે
ઉઠ, સવાર પડી ગઈ યાર, એક્ઝામ છે ખબર ને? ચાલ એક્ઝામ આપવા જાય, ફટાફટ તૈયાર થાય. રેડી બેડી છોડ ને, આપણે ક્યાં કિસ કરવા જવાનું? ચાલ એક મિનિટ, એક્ઝામ છે આજે તો મેન વસ્તુ કરતા જઈએ. ચાલ ચાલો, કોઈ દેખાતું નહીં, આપણે વહેલા આવી ગયા એવું લાગે છે. મને બી એવું જ લાગે યાર. ચાલ પેલા સર આવે ને પૂછી લઈએ. ચાલ સર, કેમ હજી કોઈ આવ્યું નહીં? અમે જ વહેલા આવી ગયા. હા, કોઈને કંઈ પડી નહીં એક્ઝામ આપવાની. ઓ બબુચક, પેપર કેટલા વાગે હતું? સર 10 વાગે. હમણાં ટાઈમ જોતો સર, વોટ જ નહીં. વોચ. હા એ ટાઈમ જોતો. એની માફાળું 3 વાગી ગયા. હવે તો ફેલ થવાના એટલે લાગતું નહીં બાપુ ઘરમાં ઘૂસવા દે. સાચી વાત છે યાર, હવે શું કરીએ? એક આઈડિયા છે મારી પાસે. બિઝનેસ કરે, બિઝનેસ. હે, બિઝનેસ? ચાલ. એ ભંગાર આલો, જૂના ડબ્બા પ્લાસ્ટિક. નવા હોય તો 2 ચાલશે. डीजे 70 वाला पंचमहल वाला वटका रवाना हम भारे पड़नारा कोई ना बाप ती हम ना डरवाना.